હાલો મિત્રો, કેમ છે? મજામાં જ છે. સ્વાગત છે આજે અમારા નવા વિડીયોમાં. અને આજે આપણે ઘરેથી બ્લોગ ચાલુ નથી કર્યો, આપણા ગામની નદી છે ને ત્યાંથી આવીને બ્લોગ ચાલુ કરેલો છે. તો આ છે અમારું ગામ, આ અમારા ગામની નદી છે. જો આ નદી છે અમારા ગામની. અને અમારું ગામ આવેલું છે રાજુલા તાલુકો છે ને, રાજુલાથી કમસે કમ 8 થી 10 કિલોમીટર ગામ થાય. અમારું અંદરનું ગામડું છે, ઊંટિયા ગામ છે અમારું. અને આ અમારા ગામનો નજારો જુઓ. ને અત્યારે સૂર્ય દાદા આથમમાં આવ્યા છે. જુઓ કેવું મસ્ત મજાનું લોકેશન છે. અને નદીની બાજુમાં જ આપણું ઘર આવેલું છે. ચાલો હું આ બાજુથી બતાવી દઉં તમને. નદી છે આપણી. ને અહીંયા આપણે રાતે આ છે ને કુંડી છે પાણીની, ત્યાં આપણે બેઠા હોય. જો પાણીની કુંડી તમને બતાવી દઉં છું. જો અત્યારે ખાલી છે, આમાં પાણી નથી. આમાં ઉનાળો આવે એટલે બધી પાણી ભરી દે, એટલે બધા માલ ને ગાય ને ભેંસ ને એ હોય ને બધું પાણી પીવે નથી. અને જો આ એક્ઝેક્ટ આપણું છે ને આવડું આ આપણું ઘર છે. આપણે અહીંથી તમને મેં બતાવેલી હતી નદી, ખબર છે? જો આ નદી આપણું ઘર છે અહીંથી. જો આપણા ગામની નદી છે, પાણી છે. તો આપણે નદીની વચ્ચે આપણે બેઠેલા છીએ. અને આ અમારી નિચાર છે. જો અહીંયા છે ને આ થાંભલા છે ને, 2 થાંભલા ઓલા દેખાય ને, આ આપણી નિચાર છે. આપણે બનશે તો હું નિચારનું તમને લોકેશન બતાવીશ. તો ચાલો હવે આપણે ઘર તરફ જઈએ. આપણે ચાલો આ જો આ આપણું ઘર છે. અને આ ડેલો એટલે ખડકી કે નહીં, આ આપણા ઘરની છે આપણી. જો ભીમો સાયકલ હાકે છે, એ હર્ષદભાઈ બેઠા છે અહીંયા. ચાલો આપણે થોડું આ પાલણ દાદાનો ઓટો, મેન આ ઓટો છે અહીંયા. રાતે અહીંયા બધા બેઠા જ હોય. જો બધા ઘર છે. જો Yeah, you show me colors, light in the darkness. You were the only thing. કેવું છે અમારું ગામ કોમેન્ટ કરીને જણાવી દેજો. બધા કોમેન્ટ કરજો અમારા ગામનું કેવું છે ગામડું. આપણે હવે મેર આવશે તો હવે 1-2 દીમાં આપણે જવાના છીએ સુરત. કીધું એકવાર આપણા ગામનો વ્લોગ ઉતારી લઈએ એમ. કેમ કે આપણે અહીંયા ગામડે આવીએ એટલે ગામડાની અલગ જ મોજ છે. કેમ કે સુરત આપણે તો અહીંયા ધંધો કરવા દઈએ, પણ ગામડું એ ગામડું આપણું. ચલો આપણે ઘરે જઈએ છીએ હવે. તો ફાઇનલી આપણું ઘર છે, ડેલો ખોલી વાળ્યો. આ જો આ આપણું ઘર છે, ઘર છે આપણું. ચાલો હું તમને ઘરની થોડી વિઝિટ કરાવું. આ છે રસોડું, આ ફરજો છે આપણે, એટલે પતરા નાખેલા છે. અને આ આપણો ફરજો છે, આમાં બધા રોટલા ને એવું બનાવવાનું. અને આ આપણું રસોડું છે, આપણે મકાનમાં 2 રૂમ છે. એક આ રૂમ ને એક આ રૂમ, 2 રૂમ છે. અત્યારે જો તરબૂચ લાવેલા છે, તરબૂચ બબલા જો અત્યારે બધા તરબૂચ. ચાલો કાંઈ કામ તમે મોર હાલો, મને ભૂખ લાગી છે. આપણે તરબૂચ ખાઈ લઈ. હા જો એ કિંજલ ભાવને રમણ કિંજલ ની અરે જો બાબુ રમે છે. એકા તરબૂચ કા નીકા અત્યારે પાછા આપણે હોટે આવી ગયા છે ને, બધા છોકરા રમે છે. જો આ બધા વાડીમાંથી ટ્રેક્ટરો પણ જાય છે. અત્યારે કેટલા વાગી ગયા? 7:30 થવાય છે, નહીં 7 વાગ્યા છે અત્યારે. છોકરા તો બધા રમે છે. આ બધું આપણું ગામ છે. ધીમે ધીમે હવે નદી બાજુ આવેલા થઈ છે. હવે આ પેલા રોડ નહોતો આરસીસી, હમણાં આરસીસી રોડ બની ગયો છે અહીંયા. જો અહીંયા પાણીના ઓલા ભૂંગળા પડેલા છે, ગટરનું કામ આવ્યું હતું ને એટલે. આ નીચેનો ટાંકો છે અમારો. ફાઇનલી જો આ હું તમને કહેતો હતો આગળ કે આ નિશાળ છે, આ નિશાળ છે અમારી. એ સ્કૂલ ઝાડવાનું બાળવાનું બધું રોપેલું છે. ને આપણે હાલા જઈએ છીએ હવે ગામ બાજુ. એટલે આ મંદિર દુકાને આપણે જઈએ આપણે મઢી બાજુ. ના મઢી છે બાપા સીતારામની.
અને આ જો નદી છે, આ નદી છે અને આ નાળું છે, પુલ બનાવેલો છે. I was a lonely silhouette, needed somebody to બાપા સીતારામને મઢી છે અહીંયા. અને આ બાજુ જવાનું છે, દેવકા બાજુનો રસ્તો છે. અહીંયા દુકાન છે, ગલો છે, આ ગામ છે, આ મઢી છે બાપા સીતારામનું. અહીંથી એક કેળો જવાય આપણે એમ, ઓલા બધા મકાન દેખાય ને ત્યાંથી આપણે અહીંથી આમ ઉતરો એટલે નદીમાંથી થઈને પછી આપણે આમ જે વયું જવાય. 11 વાગી જાય. ચલો મસ્ત મજાના આવી ગયા છીએ કુંડીએ અને અમે અહીં બેઠા હતા અને હવે આપણે જઈએ છીએ ઘરે. મેં તમને નહોતું કીધું વિડીયોમાં કે અમે રાતે આ કુંડીએ બેઠા છીએ, તમે આગળ તો બેઠવા આજે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, ટાટા.